તે પ્રતિવાસન નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. બહુ બીજમ સંસ્કૃતમાં છે, સ ખલુ બહુ બીજમ, તે ભવનું બીજ છે, દુઃખનું બીજ છે. શું? વિરાગથી રહિત હોવા છતાં, દુઃખથી ભીન હોવા છતાં, અત્યંત ભીન, સર્વથા ભીન. હો, કથનથી વિના ભીન નથી. રાગમાં કથનચિત ભિન્ન ભિન્ન હોય, વિતરાગ ભાવમાં કથનચિત ભિન્ન ભિન્ન હોય. એક જાત છે આત્મા અને પરિણામ માટે, પણ આ તો જાત જ જુદી છે. રાગ ને સુખ દુઃખના પરિણામે આ શરતો તો છે, માટે અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાન સર્વથા ભિન્ન છે. શાસ્ત્ર જ્ઞાન પણ કથનથી ભિન્ન ભિન્ન નથી. હા, આત્મજ્ઞાન પ્રગટ થાય એ આત્માથી કથનથી ભિન્ન ભિન્ન કહેવાય. એમાં શ્યાદભાવ ઉતરે સ્વધાતુમાં. આ તો જળ છે. રાગ દ્વેષ તો દુઃખના પરિણામ પ્યોર જળ છે. રાગ પોતાને ન જાણે અને જાણનારને પણ ન જાણે, માટે એ તો ભાવ જળ ભાવ છે. ચેતન ને જળની એકતા કરીને બેઠો છે. જળ અને ચેતન સ્વભાવથી ભિન્ન ભિન્ન છે. એને બદલે એક માનીને બેસે છે, ત્યાં સુધી ભવનું બીજ છે. દુઃખ આવી પડશે એમ કે છે. સંસારના બીજરૂપ છે એ ભેદ જ્ઞાન કરી અને આત્માનું દ્રષ્ટિ કરીને આવું, આત્માનો અનુભવ કરવો. હવે કઈ કોઈને પ્રશ્ન હતો? જે પર્યાયમાં આવે હા, કથનચિત ભિન્ન ભિન્ન લાગુ પડે. પણ કથનચિત ભિન્ન ભિન્ન ક્યારે અતિશય લાગુ પડે જ્ઞાનમાં, આનંદમાં? કે સર્વથા ભિન્નનો પાઠ હોય તો. પેલા એકડામાં તો કેવળ જ્ઞાનથી સર્વથા ભિન્ન, નવ તત્વથી સર્વથા ભિન્ન, બંધ મોક્ષના પરિણામથી સર્વથા ભિન્ન, મોક્ષનું કારણ એવા જે સમ્યક જ્ઞાન ચારિત્રના નિશ્ચય રત્નોત્તરાયના પરિણામ, એનાથી પણ સર્વથા ભિન્ન. ત્યારે દ્રષ્ટિનો વિષય એના હાથમાં આવ્યો અને એના ઉપર દ્રષ્ટિ લગાવી ત્યારે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય. અતિન્દ્રિય, એ અતિન્દ્રિય પ્રગટ થાય એ કથનથી ભિન્ન ભિન્ન છે. સર્વથા ભિન્ન માનવામાં આવે તો એ પરિણામના નાટ્યનો નાશ થાય, અને સર્વથા ભિન્ન માનવામાં આવે તો મોક્ષ માર્ગ રહે નહીં. માટે ખ્યાલવાદમાં અનુભવ પછી ખ્યાલવાદ હોય. અનુભવના વિષયમાં ખ્યાલવાદનો અભાવ છે, એમાં કથનચિત નથી, સર્વથા છે. પણ અનુભવ જ્ઞાન જે પ્રગટ થાય છે એમાં કથનચિત ભિન્ન ભિન્ન એની જાતના પરિણામ હોય, એની સાથે કથનચિત ભિન્ન ભિન્ન હોય. રાગની સાથે નહીં, દુઃખની સાથે. જ્ઞાની થયા પછી ત્યાં સુધી તો એને કથનચિતનો આશરો લેવો જ નહીં, સર્વથાનો જ આશ્રય લેવો. પેલા કોઈ કે ભલે એકાંત થઈ જશે, નિશ્ચયાભાસ થઈ જશે, ભલે થાય. ચાર ભાવથી રહિત કયો આત્માને? ઉદય ઉપસમ છે, ક્ષોક્ષમ. એને પરદ્રવ્ય કયા, પરભાવ કયા ને હે કયા? સર્વથા ભિન્ન, હો, અત્યંત ભિન્ન. અને નવ તત્વોથી પણ અત્યંત ભિન્ન છે. એમાં સમનિદ્રા મોક્ષ આવી ગયા. પ્રગટ થયા પહેલા તો એને સમનિદ્રા પ્રગટ થશે, કથનચિતમાં પછી અનુભવ છે. એ દેવસેના આચાર્ય જગ્યા છે, અને એક નઈ ચક્ર બનાવ્યું છે. એમાં લખ્યું છે કે નિશ્ચયને જોવામાં આવે તો નિશ્ચયને એની વ્યાખ્યા કરી. નિશ્ચયને અમે એને કહીએ છીએ અભેદ અને અનુચ્ચાર, તેનું લક્ષણ છે. અનંત ગુણથી અભેદ, અભેદ અને અનુચ્ચાર, એમાં ઉપચાર લાગુ પડતો નથી કોઈનો, એનું નામ નિશ્ચય નહીં છે. આમ છે માટે કોઈને એમ લાગે કે નિશ્ચયાભાસી થશે કે નહીં, શ્યાદભાસનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ મનમાં આવતો નથી. પછી અનુભવ થયા પછી
કથનચિત ભિન્ન ભિન્નનો પાઠ આપ્યો. પણ પહેલા સર્વથા ભિન્ન લેવું. છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવની સિદ્ધિ કરતા નથી અપ્રમત કે પ્રપંચ, એક જ્ઞાયક ભાવ છે. એમાં નિશ્ચયની એ ભિન્ન છે એમ નથી લખ્યું. સ્વભાવથી જ ભિન્ન છે પરિણામ આત્માથી. નિત્ય છે અનિત્ય પરિણામ સર્વથા ભિન્ન છે. ક્યારેક જ્ઞાયકની દ્રષ્ટિ થાય ને અનુભવ થાય તો કથનથી ભિન્ન ભિન્ન લાગુ પડે. જ્ઞાનીને શરીરમાં વ્યાધિ થાય ક્યાં એનો ઉપયોગ જાય એ પ્રક્રિયા કઈ જાતની થતી હશે? એ પરિણામ જ્ઞાનીનો ઉપયોગ ત્યાં નથી જતો. સાંભળો, સાધક છે એને પણ પરિણામમાં રાગ અને દુઃખ થાય. એ વખતે સાધકનો ઉપયોગ ત્યાં જતો હશે કે નહીં, પેલી વાત એ કે ઉપયોગ ત્યાં જતો નથી. એને શુદ્ધ ઉપયોગ થયા પછી શુદ્ધ પરિણતિ જ છે. સવિકલ્પ દશામાં શુદ્ધ ઉપયોગ હોતો જ નથી. અને જે ઉપયોગ છે એ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ દુઃખમાં જોડાઈ જાય છે અને ઇન્દ્રિય જ્ઞાન દુઃખને ભોગવે છે. અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા દુઃખને ભોગવતો નથી. એ વખતે સાધકનો અર્થ કરીને એકદમ પ્રશ્ન સારો. જવાબે સાધક દશા છે એને એ પ્રકારના પ્રતિકૂળ શરીરમાં રોગ આવી પડે, કંઈ દુઃખ થાય અને એટલું હજી વિતરાગતા પૂર્ણ થઈ નથી. થોડુંક મચકે છે, થોડુંક બંધ પણ થાય છે અને થોડુંક રાગ પણ થાય છે. તો એ જે દુઃખ થાય છે એ જ્ઞાનનો ઉપયોગ ત્યાં જાય છે કે નહીં એવો પ્રશ્ન છે. કે જ્ઞાનીનો ઉપયોગ ત્યાં જાય જ નહીં. અને જે ઉપયોગ જ્યાં જાય છે એ જ્ઞાનીનો ઉપયોગ નથી, એ જ્ઞેયનો ઉપયોગ છે, ભાવિને છે. મન જાય છે દુઃખમાં મન જોડાઈ જાય છે, ભાવિને જોડાય છે. ચેતન અચેતનનો ભોગ ઇન્દ્રિયો કરે છે, પણ ભગવાન પરમાત્મા અને પરમાત્માની જે દ્રષ્ટિ પ્રગટ થઈ એવો જે ઉપયોગ એ ભોગવતો નથી. બે ભાગ જુદા પડી જાય છે. અનુભવ પછી જ્ઞાનની એક પર્યાયના બે ભાગ થાય છે જુદા. અંતર્મુખ જ્ઞાન પરિણતિ અને બહિર્મુખ જ્ઞાન સવિકલ્પ. એ ભાવ મન ત્યાં છે. 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનનો ઉગાડતા ફરી પાછો અંદરમાં જાય ત્યારે 5 ઇન્દ્રિય છઠ્ઠા મનનો વ્યાપાર બંધ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી, લગ્ન થાય છે. એટલે વ્યાપાર કરવાની શક્તિ રાખે છે પણ ઉપયોગ અંદરમાં વયો જાય છે ત્યારે શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. પણ સવિકલ્પ દશામાં પણ જ્ઞાનીનો ઉપયોગ બહાર જતો જ નથી. લબ્ધ એટલે શક્તિ. જેમ કે આંખના ઉઘાડ દ્વારા પ્રતિમાને દર્શન કરવાની શક્તિ. વ્યક્તિ થઈ દર્શન કરતો હતો, પછી ઉપયોગ આખો અંદરમાં ગયો. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થયો નથી. પાછો ઇન્દ્રિય જ્ઞાનમાં આવશે ત્યારે દર્શન કરશે ભગવાનના. ફરી દર્શન કોણ કરે છે? આંખનો ઉઘાડ કરે છે. આત્માનું જ્ઞાન દર્શન કરતો નથી. આત્માનું જ્ઞાન શું કહીએ, આ બધું સમયસારમાં ભરેલું છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે અને આત્માનું જ્ઞાન, જેને આત્માનું જ્ઞાન કહીએ, એને આજ સુધી પરને જાણવા ગયો નથી. આત્માનું જ્ઞાન ઉપયોગ એટલે આત્માનું જ્ઞાન. વર્તમાનમાં પરને જાણતો નથી આત્મા, અને ભૂતકાળમાં પણ પરને નહીં જાણે. કેવળ જ્ઞાન થશે ત્યારે પરને નહીં જાણે. આવી એક વસ્તુ રહી ગઈ છે. માંડબાર આવી ઉહાપો પણ થાય છે. આ ઉહાપો થાય તો સારું છે. ઉહાપો કરવા જેવો છે. હું પરને જાણો છું. અનંત સંસારનું કારણ છે. હું
ઉપરને મારું જીવાણું જાણું કાંઈ પણ એ બધું બધું એ સરખું બધું હા બધું હે બધું 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 પગના રૂપ જેવા નાનાકારો થાય એ મારામાં થાય છે કે નથી થતા? નાના કાયાત્માન છે હા પણ જ્યારે જ્ઞાકાર થાય છે જ્ઞાનની પર્યાયમાં પર પદાર્થ પ્રતિભાસે છે એને જ્ઞાકાર કહેવાય. એ જ્ઞાકાર જ્ઞાન વખતે તમને જ્ઞેય જણાય છે કે જ્ઞાય જણાય છે એના પર આખો આધાર છે. આ ટર્નિંગ પોઈન્ટ છે. બધાને ઉપયોગ પ્રગટ થાય છે. કોઈને સદુપયોગ કે સદુપયોગ પ્રગટ થતો નથી. કોઈને સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન પ્રગટ થતો નથી. ઉપયોગ પ્રગટ થાય છે અને એમાં બેનો પ્રતિભાસ થાય છે. એક જ્ઞાનની પર્યાય અનેકાકાર હોવા છતાં એક છે. અનેકાકાર શબ્દ કેમ કહ્યો કે લોકાલોકનો પ્રતિભાસ થાય છે અનંત પદાર્થનો. એટલે જ્ઞાકાર જ્ઞાન વખતે એને જ્ઞેય જણાય છે કે જ્ઞાય જણાય છે બસ એના ઉપર બંધમુક્તનો આધાર છે. જે સમયે જ્ઞાકાર જ્ઞાન થાય છે એટલે ઇન્દ્રિય જ્ઞાનની અતિન્દ્રિય જ્ઞાનની પણ સામાન્ય ઉપયોગ. એ સામાન્ય ઉપયોગમાં રાગાદી ને શરીરાદી જણાય છે અને જ્ઞાય પણ જણાય છે. બે જણાય છે. કેમ કે સ્વપરનો પ્રતિભાસ થાય છે એને સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. વ્યવહાર સ્વપરનો પ્રતિભાસ થાય છે નીચે છે અને સ્વપરને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. મોટો મોટો આટલું લાગ્યું તમને તો ઘણું છે. મને ઘણું છે એટલું તો મને ઈ કેનાર જોઈ છે કે સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એ તો નિશ્ચય છે પણ સ્વપ્ન બેને જાણે છે એ વ્યવહાર છે. સુમનભાઈ કે મોટો ફેર પડી ગયો એ ફેર પડ્યો એ સંસાર છે. કોને કે વ્યવહાર આ બધી શાસ્ત્રમાં છે. શાસ્ત્રમાં છે ગયા વખતે પર્યુષણમાં વિવિધ દસકા થાય. 8 દિવસ લીધી એમાં 10 ગાથા લીધી તેમાં છે બધું. સ્વપનને પ્રતિભાસને માનતો નથી અજૈન છે અને સ્વપર બેને જાણું છું એ અજ્ઞાની છે. વ્યવહાર છે નહીં. સ્વને જાણું ને પરને હું જાણું. અરે પરને જાણું તારા સ્વભાવમાં જ નથી. જાણી ક્યાંથી? રાજને કરું પણ તારા સ્વભાવમાં નથી. તું તો અકર્તા છો પ્રભુ. પ્રભુ તું તો અકર્તા છો. તું રાજને કેમ કરી શકે? ધારી તો નહીં કરી શકે. અને હું દુઃખને ભોગવું છું પ્રભુ રહેવા દે. તું તો અભોગતા છો. પરમાત્મા છો. પરમાત્મા દુઃખને ભોગવે તને તારે બોલે શોભતું નથી. આ વાત શોભતી નથી તને. તું પરમાત્મા છો. પરમાત્મા થઈને એમ કે હું દુઃખને ભોગવું છું. શું છું તને? આ સુખને કોણ ભોગવે? સુખને પર્યાય ને ભોગવે પર્યાય. વ્યવહારથી આત્મા ભોગવે. જે કરે તે ભોગવે. દુઃખને તો વ્યવહારથી બી ન ભોગવે. હા નહીં, દુઃખ તો ભિન્ન જ છે આત્માથી. તો હવે જાબાદગી કરે. પણ દુઃખનો પ્રતિભાસ થાય છે ત્યારે દુઃખ જણાય છે કે જ્ઞાય જણાય છે? દુઃખનો પ્રતિભાસ ચોક્કસ થાય છે. પણ દુઃખનો પ્રતિભાસ વખતે એક જ્ઞાકાર જ્ઞાન થયું તે વખતે દુઃખનો પ્રતિભાસ છે પણ દુઃખ જણાતું નથી. જાણનાર જણાય છે. કેમ કે બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા સદાકાળ જાણનારો જણાય છે પણ એ સ્વીકાર કરતો નથી. રાગનો પ્રતિભાસ થાય તો રાગને જાણું છું. દુઃખનો પ્રતિભાસ થાય તો દુઃખને જાણું છું. પ્રતિભાનો પ્રતિભાસ છો શ્રીમંદર ભગવાન તો ભગવાનને હું જાણું છું. ભગવાનને તું નથી જાણતો. તું તારા ભગવાન જાણતો. ભગવાનને જાણે છે એ તો આંખનો ઉગાડ છે. આંખનો ઉગાડ તારો છે. ઇન્દ્રિય જ્ઞાન તારું છે. આ થોડોક અભ્યાસ કરવા જેવો છે. પછી કેદક કરશો અને 60 તો ક્યાં છે? 63 નું ચાલે હે? 64 એવો છે.
કોઈ 100 વર્ષની ગેરંટી કોઈ કરી જ ના નથી. તો કાંઈ એક વસ્તુ વર્ષની ગેરંટી નથી આવે કંઈ. હા 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 થઈ ગયો ટાઈમ. ફોટો ફેર પ્રોપરનો પ્રતિભાવ પ્રોપર ચાલુ ફોટો ફેર. બોલો પરમકારી શ્રી સદગુરુ દેવનો જય. આદમી કે સિઝન જોતી હોય તો ચંદ્રબેન લખાઈ દો વિનંતી છે.